હેલો સ્ટુડન્ટ્સ, હું છું એડન રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એ કોર્પોરેટ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન, અથવા તો તમે એને લિક્વિડેટરના હિસાબો પણ કહી શકો. આજે આપણે એમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2024માં પૂછાયેલો દાખલો છે એ જોવાનો છે. શું કહેવા માગે છે તો કે માહિર લિમિટેડ તારીખ 31/2/2023ના રોજ સ્વૈચ્છિક ફડચામાં ગઈ. તે તારીખે પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. જવાબદારીઓ મિલકતો આપી છે આપણને 2508% પ્રેફરન્સ શેર દરેક ₹10નો પૂરા ભરપાઈ પ્રેફરન્સ શેર આપ્યા છે આપણને. એ પ્રકારના ઇક્વિટી શેર દરેક ₹5નો શેર દીઠ 4 ભરપાઈ. બી પ્રકારના ઇક્વિટી શેર દરેક ₹10નો શેર દીઠ 8 ભરપાઈ શેર દીઠ 6 ભરપાઈ. સી ઇક્વિટી શેર ₹50નો 40 ભરપાઈ અને ડી ઇક્વિટી શેર 100નો પૂરો ભરપાઈ. બરાબર, 4 પ્રકારના ઇક્વિટી શેર આપ્યા છે. 10% ડિબેન્ચર દેવી હુંડી પેન્શન ફંડ કર્મચારીઓનું અને આવકવેરો ચૂકવવાનો બાકી 21-22 અને 22-23 આપેલો છે. મિલકતો બાજુ જોઈ લઈ, પાછળ કાંઈ આપ્યું નથી. બરાબર છે. મિલકતો બાજુ જોઈ લઈ, પાઘડી, જમીન મકાન, રોકાણો, યંત્રો, દેવાદારો, સ્ટોક, બેંક સિલક અને નફા નુકસાન ખાતું આપ્યું છે. વધારાની માહિતીમાં આપણને લિક્વિડેટરે મિલકતોના નીચે પ્રમાણે ઉપજાવ્યા હતા. જમીન મકાન, યંત્રો, સ્ટોક, રોકાણો અને દેવાદારો ઉપજ આપેલી છે આપણને. ડિબેન્ચર વ્યાજના તારીખ 31/3/2023 સુધી ચૂકવેલું છે. બરાબર છે. ચૂકવણી ક્યાં સુધી થઈ છે એ કીધું છે. તમામ ચૂકવણી 30/9ના રોજ થઈ છે. પ્રેફરન્સ પર છેલ્લા 1 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. લિક્વિડેશન ખર્ચ 1080 થયો છે. લિક્વિડેટરને મહેનતાણું તેણે કરેલ ઉપજના 4% અને પસંદગીના લેણદારો સિવાયના બિનસલામત લેણદારોને ચૂકવેલ રકમના 3% ચૂકવવાનું છે. ઉપરની માહિતી પરથી લિક્વિડેટરનું છેવટનું આવક જાવક દર્શાવતું પત્રક તૈયાર કરો. આટલી વસ્તુ આપણને આપી છે, તો પહેલાં આપણે પત્રક તૈયાર કરી લેશું. બરાબર છે. તો પત્રક મેં ઓલરેડી બનાવી લીધું છે. માહિર લિમિટેડના લિક્વિડેટરનું તારીખ 31/3/23ના રોજનું આવક જાવક દર્શાવતું પત્રક. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ શું કરશું તો કે સૌ પ્રથમ આપણે આવક બાજુ જેટલી આવક છે એ જરા કન્સિડર કરી લેશું, પછી આપણે જાવક બાજુ જાય. તો સૌ પ્રથમ આપણને બેંક સિલક આપી છે. તો બેંક સિલક આપણને આપી છે 5000. તો અહીં લખશું આપણે બેંક સિલક આવક બાજુ 5000 આપી છે. આ સિવાય આપણને મિલકતોની ઉપજ આપેલી છે. બરાબર, તો બધી મિલકતોની જે ઉપજ થઈ છે એ આપણે લખી નાખીએ. તો અહીં લખશું આપણે ચાલો, તો કઈ કઈ મિલકતો આપી છે તો કે જમીન મકાન 41000, યંત્રો 25000, સ્ટોક 10,800, રોકાણો 8200 અને દેવાદારો 12000ની ઉપજ આપી છે. ટોટલ કરી અને 12 મૂકી દઈ. 41,000, 25,000, 10, 800, 8,200 અને 12,000. તો 97,000 રૂપિયાની ઉપજ આપી છે આપણને. ચાલો, આ સિવાય હવે આપણને કોઈ પણ જાતની અત્યારે ઉપજ આપી નથી. બરાબર છે. તો અત્યારે આપણે જે છે એ જાવક બાજુની વાત કરી લઈએ. તો જાવક બાજુ આપણે સૌ પ્રથમ સંપૂર્ણ સલામત લેણદારો. બરાબર છે. તો એવા પ્રકારના કોઈ પણ જાતના લેણદારો આપણને આ દાખલામાં આપેલા નથી, સંપૂર્ણ સલામત. બરાબર છે. અને તો જો તમને ચૂકવણીનું જે ક્રમ છે એ તમને ખબર ના હોય તો પ્લીઝ ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને ફૂલી પ્લેલિસ્ટ મળી જશે. બરાબર છે. અને છતાં કાંઈ ના સમજાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. ચાલો, તો અહીંયા આપણે જાવકમાં સંપૂર્ણ સલામત પહેલાં ચૂકવશું, પણ સંપૂર્ણ સલામત લેણદારો આપણને આપેલા નથી. બરાબર છે. તો બીજા નંબરમાં આપણે શું ચૂકવશું તો કે બીજા નંબરમાં આપણે લિક્વિડેશન ખર્ચ, બરાબર, એટલે કે વિસર્જન ખર્ચ ચૂકવશું. એ આપણને આપ્યો છે લિક્વિડેશન ખર્ચ 1080. બરાબર છે. ત્રીજા નંબરમાં હવે જો લિક્વિડેશન ખર્ચ થઈ ગયો, હવે આપણે લિક્વિડેટરનું મહેનતાણું ત્રીજા નંબરમાં. હવે એમાં એને શું કીધું છે? લિક્વિડેટરનું મહેનતાણું તેણે ઉપજ રકમના 4%, ઉપજના 4%. હવે એની જરૂરી ગણતરી હું કરતો નથી, પણ કરવી જરૂરી છે. 97,000 ઉપજ છે આપણી. બરાબર છે. જે ઉપજ હતી એ બરાબર 97,000 એના 4%, 3,880. બીજા નંબરમાં એને કીધું છે કે પસંદગીના લેણદારો સિવાયના બિન સલામત લેણદારો 3% લેખે ચૂકવવાના. તો અહીંયા આપણે બિન સલામત લેણદારોના
3%. બરાબર. પણ અહીંયા આપણે બિન સલામત લેણદારો કન્સિડર કેટલા કરવા, બરાબર. તો કેટલા છે તો કે અહીંયા આપણે બે ભાગ પાડશું. પહેલાં તો પસંદગીના લેણદારો ક્યાં ક્યાં છે એ જોઈ લઈ. તો અહીંયા આપણે પસંદગીના લેણદારો, બરાબર છે, જે કર્મચારીઓ રિલેટેડ હોય છે એ, બરાબર. તો પેન્શન ફંડ કર્મચારીઓનું 10,000 છે, તો એ પસંદગીના લેણદારો થશે. કેટલું છે તો કે 10,000નું. આ સિવાય જે પસંદગીના લેણદારો એટલે કે ચાલુ વર્ષના લેણદારો પણ આપણે જે આવકવેરો ચૂકવવાનો છે ચાલુ વર્ષનો 2023માં આપણે 31/3/2023માં ફરચામાં જાય છે અને 22/23નો આપણો શું છે તો કે ચૂકવવાનો બાકી છે આવકવેરો. તો આવકવેરો એ જે 22/23નો ચૂકવવાનો બાકી છે ને ચાલુ વર્ષનો, એ પણ આપણા પસંદગીના લેણદારોમાં કન્સિડર થશે. તો અહીં લખશું આપણે 22/23નો શું છે આવકવેરો કેટલો છે તો કે 2,000. તો આ 2,000 પણ આપણો એડ થશે. તો 12,000 આપણા શું થશે પસંદગીના લેણદારો. બીજા નંબરમાં ક્યાં વધ્યા તો કે બિન સલામત. તો બિન સલામત લેણદારોમાં પહેલાં તો આપણી દેવી હુંડી છે, બરાબર છે. તો દેવી હુંડી, તો દેવી હુંડી છે 15,000ની. ઓકે. અને આ સિવાય જે આવકવેરો ચૂકવવાનો બાકી છે વર્ષ દિવસ પહેલાંનો, બરાબર છે, તો એ પણ આપણો બિન સલામત થશે, બરાબર. હવે ચૂકવાય તો એનો નસીબ, ના ચૂકવાય તો આપણા નસીબ, બરાબર. તો એ વસ્તુ છે. તો 1,000 આપણા એ, તો એ થશે આપણા બિન સલામત લેણદાર 16,000. બાકી ડિબેન્ચરને તો આપણે અલગથી ચૂકવણી કરીએ છીએ, બરાબર છે. તો એ તો આપણને આવશે નહીં. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. તો બે પસંદગીના લેણદારો 12,000 અને બિન સલામત લેણદારો 16,000. હવે પાછા આવી જાય આપણા જે છે એ લિક્વિડેટર મહેનતાણા ઉપર. એને કીધું છે કે ભાઈ પસંદગીના લેણદારો સિવાયના બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમના 3% સિવાયના, બરાબર. એટલે કે આપણે પસંદગીના લેણદારોને જે છે ઇન્ક્લુડ કરવાના નથી, બરાબર છે. એટલે કે બિન સલામત લેણદારો છે આપણા 16,000. પસંદગીના લેણદારોને ધ્યાનમાં દેવાના નથી. બિન સલામત લેણદારોને 16,000ની ચૂકવણી થઈ છે, તો એના 3% આપણે દઈ દઈએ. તો 16,000ના 3% 480 એડ કરી અને મૂકી દઈ. 3,880 તો 4,360 એ શું થશે આપણું લિક્વિડેટરનું મહેનતાણું. ચાલો પછી છે આગળ વધીએ વળી પાછા. લિક્વિડેટરનું મહેનતાણું થઈ ગયું. ત્રીજા નંબરમાં આપણે કોને ચૂકવણી કરશું. હવે મેં તમને પહેલાંના વિડીયોમાં પણ જે છે માહિતી આપી છે, આમાં પણ આપું છું, બરાબર છે. કે પહેલાં આપણે જે છે એ પસંદગીના લેણદારોને ચૂકવણી કરશું. બરાબર. તો પસંદગીના લેણદારો કેટલા છે આપણા તો કે પસંદગીના લેણદારો છે 12,000. ચાલો, તો 12,000 પછી આપણે ચૂકવણી કરશું આપણા ડિબેન્ચર હોલ્ડરોને, બરાબર. તો પસંદગીના લેણદારો પછી ડિબેન્ચર હોલ્ડર. અને હા, ઘણી બધી બુકમાં પહેલાં પસંદગીના લેણદારો, પહેલાં ડિબેન્ચર હોલ્ડર અને પછી આપણે પસંદગીના લેણદારો ચૂકવાય છે. તો એ સિરીઝ પણ સાચી છે, બરાબર. ઘણી બધી બુકમાં મોસ્ટ ઓફ ઇંગ્લિશ મીડિયમમાં આ સિરીઝ છે. ગુજરાતી મીડિયમમાં ઓલી જે પહેલાં ડિબેન્ચર હોલ્ડર અને પછી પસંદગીના લેણદારો ચૂકવાય છે એ સિરીઝ છે. તમે કોઈ પણ સિરીઝ ફોલો કરી શકો છો, બરાબર છે. એમાં કાંઈ ભૂલ છે એ પડશે નહીં, દાખલાનો જવાબ આવી જશે. ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી, બરાબર છે. તો સૌપ્રથમ ડિબેન્ચર્સ ચૂકવશું આપણે. કેટલાના છે તો કે ડિબેન્ચર્સ છે ભાઈ મારી પાસે 10%ના 25,000. ઓકે. પછી ડિબેન્ચર હોલ્ડરોમાં આપણે કંઈક કીધું છે કે ભાઈ ડિબેન્ચરનું વ્યાજ 31/3/2023 સુધી ચૂકવેલું છે, બરાબર. એટલે કે આપણે ચૂકવણી ક્યારે કરીએ છીએ તો કે આપણું લિક્વિડેશન ક્યારે થાય 31/3/2023ના રોજ, બરાબર. તો લિક્વિડેશન સુધીનું વ્યાજ છે ડિબેન્ચરનું એ આપણે ચૂકવેલું છે, બરાબર. એટલે કે જ્યાં સુધી ફરચામાં જાય છે ત્યાં સુધી ચૂકવેલું છે. પણ આપણે બધી ચૂકવણી ક્યારે કરીએ છીએ તો કે બધી ચૂકવણી 30/9ના રોજ,
બરાબર. 30/9/2023ના રોજ, એટલે કે 6 માસનું વ્યાજ છે એ મારે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાનું છે. બરાબર. શું કામ કે ભાઈ આટલા સમય સુધી ડિબેન્ચરની રકમ મારી પાસે રહી, કંપની પાસે રહી, તો એ વધારાના વ્યાજની રકમ એને ચૂકવવાની થશે. તો અહીંયા આપણે પ્લસ 6 માસનું વધારાનું વ્યાજ અથવા તો ચઢેલ વ્યાજ 6 માસનું છે. તો અહીંયા આપણે વધારાની ગણતરીમાં કેટલાના 25,000ના ડિબેન્ચર છે, 10%ના છે. બરાબર છે. 10%ના ડિબેન્ચર છે. ઓકે. અને 6 માસનું વ્યાજ આપણે ચૂકવવાનું છે 6/12. ચાલો, તો 25,000 ગુણ્યા 10% ગુણ્યા 25,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12, એટલે 1250 રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ, એટલે ટોટલ થશે 26,250 ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાની રકમ. બરાબર છે. ચાલો આગળ વધી જાય. ડિબેન્ચર હોલ્ડરને ખબર પડી ગઈ હશે 6 માસનું જે ચૂકવવાનું બાકી વ્યાજ છે આપણે એને ચૂકવી દીધું. બરાબર છે. ચાલો, અહીં 6 માસનું ચૂકવવાનું બાકી વ્યાજ હતું એ આપણે એને ચૂકવી દીધું. બરાબર. ચૂકવવાનું બાકી નહીં પણ ચઢત વ્યાજ કહેવાય એને. બરાબર છે. તો ચઢત વ્યાજ આપણે એને ચૂકવી દીધું. પછી છે આપણે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવી દીધા. તો હવે આપણે પેલા બિન સલામત લેણદારોને ચૂકવશું. તો અહીં લખશું આપણે બિન સલામત લેણદારો. કેટલાના છે? તો કે બિન સલામત લેણદારો છે આપણા 16,000ના. તો 16,000 આપણે ચૂકવી દઈશું. પછી આપણે ચૂકવશું પ્રેફરન્સ શેર હોલ્ડરોને. બરાબર છે. બધાય ચૂકવાઈ ગયા. જો હવે આપણે જરાક હિસાબ કરી લઈએ તો 10%ના ડિબેન્ચર ચૂકવાઈ ગયા, દેવી હુંડી, પેન્શન ફંડ અને આવકવેરા, એ બધા જ બાબતો આપણે પસંદગીના અને બિન સલામતમાં આવી ગયા. એટલે બધા જ પ્રકારના દેવા છે એ આપણે ચૂકવાઈ ગયા છે. હવે આપણે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવશું. બરાબર છે. તો પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવણી કેટલી થશે? તો કે પહેલાં આપણે જે શેર મૂડી છે 25,000ની એ આપી દેશું 8% લેખે. તો અહીં લખશું આપણે શેર મૂડી 25,000. અને પછી એને એમ કીધું છે કે ભાઈ પ્રેફરન્સ પર છેલ્લા 1 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. તો અહીંયા આપણે પ્લસ ચૂકવવાનું બાકી 1 વર્ષનું ડિવિડન્ડ. બરાબર. તો કેટલું છે ડિવિડન્ડ? તો કે 8%ના ડિબેન્ચર પ્રેફરન્સ શેર છે આપણી પાસે. તો 25,000ના 8% આખા વર્ષનું છે એટલે 2,000 જ થશે. તો 2,000 પ્લસ 25,000, તો 27,000 આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ સહિતની ચૂકવણી થશે. બરાબર. હવે બધાને ચૂકવણી થઈ ગઈ. પ્રેફરન્સ શેરને, બિન સલામત લેણદારો, પસંદગીના લેણદારો, ડિબેન્ચર હોલ્ડર, બરાબર, લિક્વિડેટરનું મહેનતાણું અને લિક્વિડેશન ખર્ચ, બધા જ પ્રકારની ચૂકવણી થઈ ગઈ. હવે આપણે ચૂકવણી કોને કરવાની છે? તો કે આપણા બધા જ પ્રકારના ઇક્વિટી શેર હોલ્ડરને. બરાબર છે. તો એના માટે આપણે ગણતરી કરવી પડશે. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ આને હું સાઈડમાં મૂકી દઉં. બરાબર. આનું બધું કામ થઈ ગયું છે. આમાં હવે કાંઈ બાકી રહેતું નથી. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે પહેલાં તો આપણે કેટલી આવક થઈ છે અને એની સામે ખર્ચ કેટલો છે, કુલ ઉપજ કેટલી છે અને કુલ ખર્ચ કેટલો છે એ જોઈએ. તો અહીંયા આપણે 97,000 પ્લસ 5,000 આપણી 1,02,000ની ટોટલ ઉપજ છે. કુલ ઉપજ છે મારી પાસે 1,02,000. અને હવે મારી પાસે કુલ જવાબદારી કેટલી છે? તો કે કુલ જવાબદારી, તો કુલ જવાબદારીમાં જુઓ, પહેલાં તો આ બધા વસ્તુ ચૂકવવાની છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને બધાને. તો 1,080 પ્લસ 4,000, 1,080, 4,360, 26,250, 16,000 અને 27,000 બધું થઈ અને મારે 74,600 ને
₹74,690 રૂપિયા ટોટલ ચૂકવવાના થાય છે, બરાબર, હજી સુધી. અને જો હું ભરપાઈ મૂડીની વાત કરી લઉં, બરાબર, એટલે કે અત્યાર સુધી જે મારી પાસે ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી પૈસા આવ્યા છે, બરાબર, જે ભરપાઈ છે મારી પાસે 10,000, 12,000, 60,000 અને 1 લાખ, તો એ બધાની જો હું વાત કરી લઉં, બરાબર છે, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોના જેટલા પૈસા આવ્યા છે એટલા ચૂકવવા પડશે. તો 12,000, 60,000 અને 1 લાખ, તો 1,82,000 ચૂકવણી થશે, બરાબર છે. 74,690 જે અત્યાર સુધી ચૂકવણી આપણે ગણતરી કરી અને ઇક્વિટી શેર હોલ્ડરોની ચૂકવણી પણ આપણે કરવી પડશે કંપનીએ, બરાબર. એટલે કુલ જવાબદારી મારી કેટલી થઈ જશે? તો કે 1,82,000 પ્લસ 74,690, તો 2,56,690 મારી કુલ જવાબદારી થશે. એક જ મિનિટ, હું જરાક આનો ટોટલ પાછો કરી લઉં જેટલું આપણે મોકલવાનું છે. 1,080 પ્લસ 4,360 પ્લસ 12,000 પ્લસ 26,250 પ્લસ 16,000 અને પ્લસ 27,000, તો 86,690 થાય, બરાબર. 74 નહીં પણ 86,690માં આપણે 1,82,000 જો એડ કરીએ તો આપણે કુલ 2,68,690 ₹68,690 રૂપિયા આપણે શું થાય? જવાબદારી થાય કંપનીની. હવે આ બેને આપણે જો માઇનસ કરીએ ને તો મારી પાસે આવશે એ છે મૂડી તૂટ, બરાબર. એટલે કે 1,02,000માંથી જે મારી ઉપજ છે એમાંથી મારે જે કુલ ચૂકવણી કરવાની છે 2,68,690ની, એ હું માઇનસ કરું તો 1,66,690. આ શું આવશે મારી પાસે? મૂડી તૂટ. હવે મૂડી તૂટ એટલે કે મારે છે એ 1,66,690 રૂપિયા મારી પાસે છે નહીં પણ મારે ચૂકવવાના છે. આવી સિચ્યુએશનમાં મારી પાસે 4 પ્રકારના ઇક્વિટી શેર હોલ્ડરો છે, A, B, C અને D. હવે આમાંથી કોના પાસેથી મારે લેવા અને કોને મારે આપી દેવા, બરાબર છે. પૈસા કોના પાસેથી કેટલા વસૂલ કરવા અને કેટલા આપી દેવા એની ગણતરી મારે કરવી પડશે. તો પહેલાં તો આપણી પાસે કુલ શેર મૂડીનું પ્રમાણ પહેલાં આપણે એ કાઢી લઈએ, બરાબર. કઈ રીતે? તો કે 4 પ્રકારની શેર મૂડી છે મારી પાસે, A, B, C અને D. હવે એ છે એ 5 રૂપિયાનો છે, બરાબર. તો 10,000 ટોટલ રૂપિયા છે મારી પાસે ભરપાઈના, તો 10,000 ભાગ્યા હું 4 ભરપાઈ કરું તો મારી પાસે 2,500 શેર છે. અને એની ખરેખર પ્રાઇસ કેટલી છે? તો કે 5 રૂપિયા. તો 5 રૂપિયા લેખે જો હું લેવા જાઉં તો 2,500 ગુણ્યા 5 તો 12,500ના શેર થાય. એવી જ રીતે બી છે એ 10 રૂપિયાનો છે ને 6 ભરપાઈ છે, બરાબર. તો આ 10 રૂપિયાનો છે, 12,000 ભાગ્યા 6 એટલે કે 2,000 શેર છે મારી પાસે. 10 રૂપિયા લેખે એટલે કે 20,000 રૂપિયા ટોટલ શેર મૂડીની વાત થાય છે, બરાબર છે. કુલ શેર મૂડીનું પ્રમાણ. સી છે એ 50 રૂપિયાનો 40 ભરપાઈ છે, 60,000 ટોટલ રૂપિયા છે, બરાબર છે. એટલે કે 60,000 ભરપાઈ મૂડી છે 40 રૂપિયા લેખે, તો 1,500 શેર થશે. અને કેટલાનો છે? તો કે 50 રૂપિયાનો એક છે, તો 1,500 ગુણ્યા 50 તો એ થઈ જશે 75,000. અને ડી છે એ તો પૂર્ણ ભરપાઈ છે, બરાબર છે. 1 લાખ કેટલા રૂપિયાનો છે? તો કે 100 રૂપિયાનો, બરાબર. તો 1000 શેર થશે. પણ આપણે શેર મૂડીનું કામ નથી, આપણે ટોટલ જે આપણું શેર મૂડી છે એ જોઈ છે આપણે. હવે આનું જરાક આપણે પ્રમાણ કાઢી લઈએ, બરાબર છે. તો પ્રમાણ આપણે કઈ રીતે કાઢશું? તો કે 12,500, 20,000, 75,000 અને 1 લાખ, આ 4 બાબતો આપણને આપી છે. તો પહેલાં હું 500 આરે બધાને ડિવાઈડ કરી નાખું, તો ડિવાઈડ બાય 500. આ કરવાની જરૂર નથી, બરાબર છે, પણ હું કરું છું. 12,500 ભાગ્યા 500 એટલે થઈ જશે 25 રૂપિયા. 20,000 ભાગ્યા 500 એટલે થઈ જશે 40. 75,000 ભાગ્યા 500 એટલે થઈ જશે
150 અને 1,00,000 ભાગ્યા 500 એ થઈ જશે 200. હજી પાછા બધાને હું 5 આરે ડિવાઈડ કરું, બરાબર, બધા વળી પાછા 5 આરે ડિવાઈડ થાય છે, તો 5 આરે ડિવાઈડ કરું તો 25 ભાગ્યા 5 એટલે આ તો 5 થઈ જશે, 40 ભાગ્યા 5 એટલે 8 થઈ જશે, 150 ભાગ્યા 5 એટલે આ 30 થઈ જશે, અને 200 ભાગ્યા 5 એટલે એ થઈ જશે 40. બરાબર. આ મેં શું કર્યું તો કે આ જે પ્રમાણ આવ્યું મારી પાસે 5:8:30:40, બરાબર, આ શું આવ્યું? શેર મૂડીનું પ્રમાણ આવ્યું. બરાબર, 5:8:30:40, બરાબર છે. આનું શું આવ્યું? પ્રમાણ આવ્યું. હવે આપણે આ પ્રમાણમાં શું કરશું તો કે આપણી મૂડી તૂટ છે ને એને ફાળવશું. અહીંયા આપણે મૂડી તૂટને જે છે એ જે કુલ શેર મૂડીનું પ્રમાણ છે, બરાબર છે, તો દાર્શનિક કિંમત એ કહી શકો, દાર્શનિક કિંમતની શેર મૂડી, દાર્શનિક કિંમત મૂડી તૂટને કુલ શેર મૂડી ના પ્રમાણમાં ફાળવતા. બરાબર, તો મૂડી તૂટ મારી પાસે કેટલી આવી હતી? 1,66,690. તો A, B, C અને D ચારે ચારને હું ફાળવી નાખું, બરાબર છે, તો 1,66,690 એને ગુણ્યા ટોટલ કેટલો થાય તો કે 4 ને 3 7 70 ને 5 + 8 + 30 + 40 એટલે 83, બરાબર છે. તો 5/83 1,66,690 એને ગુણ્યા 8/83 1,66,690 એને ગુણ્યા 30/83 અને 1,66,690 એને ગુણ્યા 40/83. બરાબર, આમાં આપણે એને ડિવાઈડ કરી નાખીએ. ચાલો, તો 1,66,690 એને ગુણ્યા 5/83. ચાલો, તો એ આવશે 10,041.5. તો 10,041 છે એટલે 0.56 છે એટલે હું 2 કરી નાખું, 5 પછી એ છગડો છે એટલે 1 પોઈન્ટ વધારે નાખું, 2 42 કરી નાખ્યા. 1,66,690 એને ગુણ્યા 8/83 તો એ આવશે 1,60,066. 0.5 પછી 0 છે એટલે હું આંકડો વધારતો નથી, 1,60,066 સોરી 16,066 છે, બરાબર છે, 16,066 પછી છે 1,66,690 એને ગુણ્યા 30/83 એટલે એ આવી જશે 60,249.3. પોઈન્ટ આપણે લખતા નથી, 0.3 છે એટલે આંકડો વધારવાની જરૂર નથી. 66,690 એને ગુણ્યા 40/83 તો એ આવી જશે 80,332.5 એટલે 80,333 કરી નાખીએ. અને 5 પછી તગડો છે, બરાબર, 0 તો આપણે ચેન્જ કરત નહીં પણ અહીં આપણે કરી નાખ્યું. ચાલો, તો આ થઈ ગયું મૂડી તૂટ. દરેક ઇક્વિટી શેરમાં જે ભરપાઈ છે એના ભાગમાં એટલી મૂડી તૂટ આવે છે, બરાબર, જેટલા શેર છે એના પાસે એ પ્રમાણે, બરાબર છે, આટલી મૂડી તૂટ છે એ એને આવે છે એના ભાગમાં, બરાબર. તો આ ભાગે પડતી મૂડી તૂટ છે. હવે આપણે શું કરીએ, એક વધારે પેજ લઈ લઉં તો કે હવે ખરેખર જવાબદારી નક્કી કરવાની છે, બરાબર છે. તો મૂડી તૂટની જવાબદારી કઈ રીતે નક્કી કરશું તો કે ભાગે કેટલા આવે છે અને એની ભરપાઈ મૂડી કેટલી રાખી છે પોતાની, બરાબર છે. એટલે કે ભાગે પડતી મૂડી તૂટ અથવા તો પેલા આપણે ભરપાઈ મૂડી માઇનસ જે છે એ મૂડી તૂટની જવાબદારી, બરાબર છે. તો અહીંયા આપણે આવશે કુલ જવાબદારી અથવા તો ચોખ્ખી જવાબદારી.
અથવા તો એને ચૂકવણી અથવા તો જે વસૂલાત છે એ પણ કહી શકો. ચાલો તો પહેલાં તો ABCD બધાની આપણે કરી નાખીએ. ABCD બરાબર. બધાની ભરપાઈ કેટલી છે? તો કે આની ભરપાઈ છે 10,000, આની ભરપાઈ છે 12,000, આની ભરપાઈ છે 60,000 અને આની ભરપાઈ છે 1,00,000. ચાલો તો આને હું સાઈડમાં મૂકી દઉં. હવે આપણે પાછા મૂડી તૂટની જવાબદારી ઉપર આવીએ. હવે જુઓ, આની પાસેથી લેવાના કેટલા હતા? તો કે 1,042 રૂપિયા સુધી લેવાનું હતું, મૂડી તૂટની જવાબદારી હતી. બરાબર છે. તો અહીંયા આપણે માઇનસ કરશું 10,000, સોરી 1,000 નહીં પણ 10,042. તો 42 રૂપિયા એની ચોખ્ખી જવાબદારી થશે અને માઇનસમાં, એટલે કે 42 રૂપિયા લાવશે, મંગાવવા પડશે એના પાસેથી. બરાબર છે. 42 રૂપિયા એ લઈ આવશે. 12,000 રૂપિયાની અને જવાબદારી એની 16,066 થતી હતી. તો આ છે એ શું લઈ આવશે? તો કે આ એ પૈસા લઈ આવશે કેટલા? તો કે 12,000માંથી 16,000 માઇનસ કરીએ એટલે 4,000 વધે. તો 12,000માંથી 16,066, તો 4,066 આ પણ લઈ આવશે. બરાબર છે. આ પણ 4,066 લાવશે. પછી આના 60,000 રૂપિયા પડ્યા હતા. બરાબર છે. અને લઈ આવવા કેટલા પડશે? તો કે 60,249. તો 60,249 એની જવાબદારી બોલે છે. તો 60,000માંથી 60,249 આપણે માઇનસ કરીએ તો 249 રૂપિયા આ શું કરશે? લઈ આવશે. એટલે આ 3 લાવશે. અને આની જવાબદારી બોલે છે 80,333. પણ એના ભરપાઈ કેટલા છે? તો કે ભરપાઈ છે એના 1,00,000 રૂપિયા. તો 1,00,000 રૂપિયામાંથી 80,333 આપણે માઇનસ કરીએ તો 19,667 એ શું થશે? તો કે એ લઈ જશે. એટલે કે એને આપણે 19,667 રૂપિયા ચૂકવણી કરવી પડશે. બરાબર. ડીને આપણે શું કરવી પડશે? 19,667 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. ચાલો તો 3 જણા લાવશે ને 1 જણો લઈ જશે. બરાબર. આ ખબર પડી ગઈ કઈ રીતે કર્યું આપણે. બરાબર. જે ભરપાઈ મૂડી એટલે કે અત્યાર સુધી એના પૈસા આપણી પાસે જે પડ્યા હતા એ અને એની જે મૂડી તૂટની એની કુલ શેર મૂડીના પ્રમાણમાં, બરાબર છે, આપણે જે જવાબદારી નક્કી થઈ હતી એ પ્રમાણે, બરાબર છે, એની જવાબદારી કુલ શેર મૂડીના પ્રમાણમાં આ રીતે થાય છે. બરાબર છે. તો એની જવાબદારી પ્રમાણે જેટલી એને પૈસા આપ્યા છે એ પ્રમાણે એને આ પ્રકારે જે છે એ લાવવા કે લઈ જવા પડશે. ચાલો તો આપણે એ જ પ્રકારે આપણે આમાં લખી નાખીએ કે પહેલાં તો A, B અને C ત્રણેય લાવશે. તો લાવશે. બરાબર. તો કંપની માટે આવક થશે. બરાબર. તો અહીંયા આપણે આવક બાજુ એ પ્રકારના શેર હોલ્ડર ખાતે હોલ્ડર્સ, બરાબર, લાવશે 42 રૂપિયા. બી પ્રકારના શેર હોલ્ડર્સ લાવશે 4,066 રૂપિયા. અને સી પ્રકારના શેર હોલ્ડર્સ લાવશે 249 રૂપિયા. બરાબર. અને ડી પ્રકારના શેર હોલ્ડર્સ લઈ જશે. તો અહીં લખશું આપણે ડી શેર હોલ્ડર્સને ચૂકવણી. અને આને તમે વસૂલાતે લખી શકો. બરાબર છે. લાવશે કરતાં શેર હોલ્ડર પાસેથી વસૂલાત, બી પ્રકારના શેર હોલ્ડર પાસેથી વસૂલાત એ પણ લખી શકું. 19,667. બરાબર છે. એને આપણે ચૂકવણી કરશું. તો આ થઈ ગયું. બરાબર. આ જ હતું. હવે આપણે આપણા જે પત્રક છે એનું આપણે જરાક ટોટલ મારી દઈએ એટલે સરભર થઈ જશે. 1,080, 4,360, 12,000, 26,250, 16,000, 27,000 અને 19,667. ચાલો તો એ ટોટલ થઈ જશે 1,06,357. 1,06,357. અને આ બાજુ પણ આપણે એવું કંઈક કરી નાખીએ 5,000 + 97,000 + 42 + 4,066
પ્લસ 249 એટલે 1,06,357 આ પણ આવી ગયો. બરાબર. ચાલો, તો આ થઈ ગયો આપણો 2021માં પૂછાયેલો દાખલો. બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ યા જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.